ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય ચાલુ કરતાં પહેલાં હજી એક ઉદાહરણનો દાખલો આપણે બાકી છે. અને જે લાસ્ટ ક્વેશ્ચન આપણે કર્યો હતો ને, ઓલા અલગ અલગ સોપાન હતા કે ભાઈ જ્યારે તંત્ર પ્રવેગી ગતિ કરતું હોય કે સ્થિર હોય ત્યારે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો, ન્યૂટનના પહેલા બીજા ત્રીજા નિયમને ઉપયોગમાં લ્યો અને એના સમીકરણ બનાવીને સોલ્વ કરો. તો એનું એક સરસ એક્ઝામ્પલ આપતો ન્યુમેરિકલ છે, ઉદાહરણ 5.12. તો તમારે એ જોવાનું છે. ખ્યાલ આવ્યો? ઉદાહરણ 5.12ની રકમ જોવો જરાક ધ્યાનથી, ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો. તમને એમ કીધું છે કે એક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામનો દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. મતલબ એક સપાટી છે, એની ઉપર એક લાકડાનો ટુકડો પડ્યો છે, 2 કિલોગ્રામ એનું દળ છે, એ સ્થિર પડ્યો છે. પછી કીધું છે કે જો એની ઉપર 25 કિલો દળના લોખંડના નળાકારનો એક બ્લોક મૂકવામાં આવે, આ બ્લોક ઉપર મૂકવામાં આવે નળાકારને, તો તળિયું નીચે તરફ નમતું જાય છે, એટલે કે નીચે તરફ જવા માંડે છે. તો તમે એને એવું ઇમેજિન કરી શકો છોકરાઓ કે જે તળિયું હતું, માની લો ઉપર ક્યાંક ગરગડીથી બાંધેલું હતું અને ગરગડીમાં કંઈક એવું ફ્રિક્શન હતું, ઇમેજિનેશનની વાત છે, કે જેથી તમે ખાલી લાકડાનો બ્લોક મૂક્યો ને તો એ જે આખું ત્રાજવા જેવો જે ભાગ આપણે દોરીથી બનાવ્યો હતો એ નીચે જતો નથી, સ્થિર પડ્યો છે. પણ જેવું 25 કિલોનું દળ એમાં એડ થયું તો હવે ઘર્ષણવાળી ગરગડી હોવાને કારણે એવું બની શકે કે આ પદાર્થ અને આખું તંત્ર જે છે એ ધીમે ધીમે નીચે જવા માંડે છે. ઇમેજિનેશન આમ કરવાનું હતું. તો એ ધીમે ધીમે નીચે જાય છે, તો એનો પ્રવેગ આપ્યો છે નીચે તરફ આખા તંત્રનો 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમને 2 સવાલ પૂછ્યા છે કે બ્લોક વડે તળિયા પર કેટલું ક્રિયાબળ લાગે. એમાંય 2 ઓપ્શન આપ્યા છે, એટલે ક્વેશ્ચનને 2 વાર વાંચવો પડે ને એવો થોડોક હેવી લેંગ્વેજવાળો ક્વેશ્ચન છે કે બ્લોક વડે તળિયા પર તળિયું નમતા, પછી 2 ઓપ્શન આપ્યા, પહેલાં અને પછી. એટલે તમારે વાંચવાનું આમ છે કે બ્લોક વડે તળિયા પર તળિયું નમે એ પહેલાં કેટલું ક્રિયાબળ લાગે એ શોધો, અને પછી બીજો ક્વેશ્ચન બ્લોક વડે તળિયા પર તળિયું નમે પછી કેટલું ક્રિયાબળ લાગે એ શોધો. 2 કિસ્સાની વાત કરી છે. તો આપણે 2 કિસ્સાના ડાયાગ્રામ ડ્રો કર્યા છે. અને જેમ ચર્ચા થઈ એમ કે ડાયાગ્રામ વગર તો કોઈ દાખલા થશે નહીં. તો જો પહેલાં જે ત્રાજવું હતું, જે સમતલ સપાટી હતી એ સ્થિર પડી હતી, એની ઉપર બ્લોક મૂકતા છતાંય આ નીચે નહોતું હોતું, એટલે કે સ્થિર પડ્યું છે. એનો મતલબ બ્લોક સ્થિર અવસ્થામાં છે. તો આપણે પહેલા નિયમનો ઉપયોગ અહીંયા કરવો પડે, એ ખબર પડી જાય, કેમ કે સ્થિર છે. સ્થિરનો મતલબ પહેલા નિયમની હાજરી. જો પ્રવેગી ગતિ કરે તો બીજા નિયમની હાજરી. ખ્યાલ આવે? તો હું અહીંયા પહેલા કેસની ચર્ચા કરીશ. તો તમારે શોધવાનું શું છે? બ્લોક વડે આ સપાટી ઉપર લાગતું બળ. તો પહેલી નજરે તો આપણે ડાયરેક્ટ કહી દઈએ ને mg જેટલું બળ લાગશે. તો અહીંયા આપણને એમ મન થઈ જાય ને કે ભાઈ અહીંયા આ બેનું દળનો સરવાળો અને ગુણ્યા જી કરી નાખીએ એટલું નીચે બળ લાગે. પણ એવું માનવું ભૂલ ભરેલું છે. એના માટે ફ્રી બોડી ડાયાગ્રામ લેવો પડે. જોજો ધ્યાનથી. તો મેં આનો ફ્રી બોડી ડાયાગ્રામ લીધો. આ જે બ્લોક છે એ મેં દર્શાવ્યો. જો આ બ્લોકનું બિંદુ છે એ બ્લોક દર્શાવે છે. ખ્યાલ આવ્યો? બ્લોક ઉપર કેટલા બળ લાગે છે? તો કે એક તો 20 ન્યૂટન બળ નીચે તરફ. કેમ 20 ન્યૂટન? તો કે બ્લોકનું દળ કેટલું હતું? m બરાબર 2 kg અને g મેં 10 લઈ લીધો, એટલે 2 ગુણ્યા 10 એટલે 20 ન્યૂટન થયું નીચે તરફ. ખ્યાલ આવી ગયો? અને સપાટી વડે બ્લોક ઉપર જે બળ લાગ્યું એ લંબ બળ છે r, તો એ ઉપર તરફ છે. એનો મતલબ એવો થયો છોકરાઓ કે r એ બ્લોક ઉપર અનુભવાય છે અને mg એ પણ બ્લોકનું જ બળ છે. મતલબ ઘણીવાર તમારી એવી ભૂલ થશે, તમે એવું કહેશો કે આ 2 બળ ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણેના ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ છે. તો એ કહેવું ભૂલ ભરેલું છે. શું કામ? તો કે આપણે એવું ન્યૂટનના ત્રીજા નિયમમાં ભણ્યા હતા કે જો દડો દિવાલ સાથે ભટકાય તો દડા વડે દિવાલ પર આ દિશામાં બળ લાગે. તો આ બળ કોની ઉપર લાગે છે? દિવાલ પર લાગે છે. અને દિવાલ દડા ઉપર આ દિશામાં બળ લગાડશે તો આ બળ કોની ઉપર લાગ્યું? બોલ પર. તો એનો મતલબ એવો થયો કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ ક્યારેય એક પદાર્થ ઉપર નથી લાગતા, એ હંમેશા સામસામેના પદાર્થો એકબીજા ઉપર લગાડે છે. તો અહીંયા જે બળ લાગ્યું હતું એક તો લંબ બળ છે. લંબ બળને ઘણીવાર આરથી દર્શાવાય, ઘણીવાર એનથી દર્શાવાય, તો એમાં કન્ફ્યુઝ ન થવું. અને બીજું બળ હતું વજન બળ. આ 2 બળ બ્લોક પર જ લાગે છે, એટલે આ ક્યારેય ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ થાય નહીં. જો ક્યાંય એવું લખ્યું કે લંબ બળ ને વજન બળ
પ્રતિક્રિયાબળ ને ક્રિયાબળની જોડી છે, ત્રીજો નિયમ છે, તો એ ભૂલ ભરેલું છે. સમજણ પડી? હવે દાખલાની ગણતરી આગળ વધારીએ. જો પ્રથમ આકૃતિમાં બ્લોક તળિયા પર સ્થિર છે તો આ બ્લોકના ફ્રી બોડી ડાયાગ્રામમાં, એટલે કે આ ફ્રી બોડી ડાયાગ્રામમાં તેના પર લાગતા બંને બળોની ચર્ચા કરી. ક્યાં ક્યાં બળો લાગે? તો કે એક તો વજન બળ mg લાગે. કઈ દિશામાં? તો કે અધો દિશામાં. ઓકે, એ અધો દિશામાં લાગે. અધો દિશા એટલે નીચે તરફ. બીજું લંબ બળ r લાગે છે, જે ઉર્ધ્વ દિશામાં છે. આ બે બળ એક જ બ્લોક ઉપર લાગે છે. હવે ન્યૂટનના પહેલા નિયમ મુજબ બ્લોક સ્થિર હોવાથી સમેશન Fy બરાબર 0. અહીં y ન લખો તો એ ચાલે, એક પરિમાણની જ વાત છે, પણ y લખવાની આદત હું તમને એટલે પાડું છું કેમ કે એ y અક્ષ ઉપરના બળો છે. તો સમેશન Fy બરાબર 0 થયા. r ઉપર છે, r ઉપર એટલે y ઉપર ધન હોય એટલે r ધન લીધો, mg નીચે છે એટલે એ મેં માઇનસ લીધો. અને પદાર્થ સ્થિર હતો એટલે જ સમેશન 0 થયું, એટલે અહીં બરાબર 0 આવે. તો આ 0 છે તો r માઇનસ mg આ બાજુ આવ્યો એટલે પ્લસ mg થઈ ગયા. તો r ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? mg. r ઇઝ ઇક્વલ ટુ mg છે, પણ m બરાબર તો 2 કિલોગ્રામ હતું ને, બ્લોકનું દળ 2 કિલો છે. આકૃતિ 1માં તો હજી સિલિન્ડર મૂક્યો નહોતો આપણે, એટલે 2 અને g 10 છે એટલે 20 ન્યૂટન જેટલું બળ લંબ બળ લાગ્યું. તો લંબ બળ કોના વડે લાગતું હતું છોકરાઓ? તળિયા વડે બ્લોક ઉપર લાગતું હતું ને. સમજો, આ લંબ બળ આને કોણે લગાડ્યું? તો કે તળિયાએ લગાડ્યું. તળિયાએ લંબ બળ લગાડ્યું r, તો બ્લોક છે એ લંબ બળ જેટલું જ તળિયા પર બળ લગાડે ને. તો લંબ બળ આપણને r કેટલું મળ્યું જોવો જોઈએ? 20 ન્યૂટન. તો હું એવું કહીશ કે બ્લોક વડે તળિયા પર લાગતું ક્રિયાબળ 20 ન્યૂટન છે, જે અધો દિશામાં છે. તો અહીંયા જે 20 ન્યૂટન મળ્યું છોકરાઓ, એ આરનો વિરોધી બળ થયું. એનો મતલબ હું એવું કહી શકું, જોજો ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળની જોડી બનાવું છું, એમાં mg ક્યાંય આવશે જ નહીં. જોજો, સમક્ષિતિજ તળિયા વડે બ્લોક પર લાગતું બળ r 20 ન્યૂટન છે. કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં છે. આ ક્રિયાબળ કીધું આપણે. તો આનું પ્રતિક્રિયાબળ mg નહીં થાય. પ્રતિક્રિયાબળ હું બોલું છું, બ્લોક વડે તળિયા પર લાગતું પ્રતિક્રિયાબળ નીચે તરફ હશે, આરના ઓપોઝિટ ડિરેક્શનમાં. પણ ઈ બળ કોને લાગતું હશે? આ તળિયાને લાગતું હશે. અને કેટલું હશે? -20 ન્યૂટન. કેમ? તો કે નીચે તરફ છે ને. એટલે આ થયું આપણું પ્રતિક્રિયાબળ. આપણે જોઈ શકીએ કે mgની કિંમત એ -20 છે, પણ આને પ્રતિક્રિયાબળ ન કહેવાય કેમ કે એક જ પદાર્થ ઉપર લાગે છે. જ્યારે તમે જોઈ શકો સપાટી બ્લોક પર r બળ લગાડે છે અને બ્લોક સપાટી પર એટલું જ ઓપોઝિટ ફોર્સ લગાડે છે, -20 ન્યૂટન. એટલે હું કહી શકું કે બ્લોક વડે તળિયા પર લાગતું ક્રિયાબળ 20 ન્યૂટન છે. જો બ્લોક વડે તળિયા પર લાગતું ક્રિયાબળ 20 ન્યૂટન છે, બોલ જે અધો દિશામાં છે, નીચે તરફ છે. માઇનસ શું કામ આવે? નીચે તરફ છે એટલે. ખ્યાલ આવ્યો? અચ્છા, હવે આકૃતિ બી ની વાત કરીએ. બરાબર છે. તો આકૃતિ બીમાં તમે જોઈ શકો છો, પહેલાં છે ને સમક્ષિતિજ તળિયું અહીંયા હતું છોકરાઓ, જોજો ધ્યાનથી. આ એની ઉપર એક બ્લોક હતો અને એની ઉપર આ ડોટેડ લાઇનવાળો નળાકાર મેં મૂક્યો હતો. ખ્યાલ આવ્યો? તો નળાકાર ખરેખર અહીં સુધીનો હતો, આટલો નળાકાર મૂક્યો હતો. જેવો નળાકાર મૂક્યો એટલે આનું વજન વધી જશે, દળ વધી ગયું. દળ કેટલું હતું? તો કે બ્લોકનું દળ હતું 2 અને આનું દળ હતું 25, ટોટલ દળ થઈ ગયું 27. જેવું 27 કિલો થયું તો આ જે ત્રાજવાનો જે સમક્ષિતિજ સપાટી હતી એ ભાગ નીચે ગતિ કરવા માંડ્યો. એ પ્રવેગી ગતિ કરે છે. તો એ મેં પ્રવેગ અહીં જો દર્શાવ્યો છે કે ભાઈ આ નીચે તરફ a બરાબર 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી ગતિ કરે છે. ગતિ કરે છે, અચળ વેગી નથી, પ્રવેગી ગતિ છે. પ્રવેગી ગતિ કરતો હોય તો ન્યૂટનનો બીજો નિયમ આવે. તો આપણે બધાય ઓલા સ્ટેપ ફોલો કરતા જઈએ છીએ જે સોપાન આપ્યા હતા ને આપણને. ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો, ન્યૂટનના ગતિના નિયમનો ઉપયોગ કરો, ન્યૂટનના ગતિના નિયમની મદદથી સમીકરણો બનાવો, સમીકરણોને સોલ્વ કરશો એટલે તમને જવાબ મળશે. તો આ કેસમાં આપણે ન્યૂટનના પહેલા નિયમનો ઉપયોગ કર્યો, સ્થિર હતું એટલે સમીકરણ બનાવ્યું. સમીકરણ બનાવીને આપણે જો બળની કિંમત શોધી દીધી, એ જ સ્ટેપ ફોલો થયા. હવે અહીંયા જોયું કે ભાઈ પદાર્થ સ્થિર નથી તો પહેલો નિયમ યુઝ નહીં થાય. અહીંયા યુઝ થશે કયો નિયમ? બીજો નિયમ, પ્રવેગી ગતિવાળો, કે પરિણામી બળ F બરાબર ma જેટલું હોય. તો તમે જોઈ શકો છો આ નીચે તરફ જાય છે છોકરો. ઓકે, તો એનો મતલબ પરિણામી બળ નીચે લાગ્યું, તો એનો મતલબ આનું વજન બળ વધારે હોવું જોઈએ.
અને લંબબળ જે લાગશે એ ઓછું હોવું જોઈએ. તો આની ઉપરનું જે લંબબળ જે છે છોકરાઓ, માની લો કે આ બ્લોક અને આની ઉપરનું જે લંબબળ છે હું અહીંયા દર્શાવી દઉં, એ ઉપર તરફ લખ્યું, ધારો કે R' છે, અને આનું ટોટલ આખાનું વજન બળ છે એ ધારો કે નીચે તરફ લખ્યું, ધારો કે એ mg છે. એમ એટલે શું અહીંયા, તો કે આ બેના દળનો સરવાળો, એટલે એમ કેટલું લઈશું, 25 + 2 kg લઈશ. ખબર પડી? તો બે બળો છે, એક R' અને એક વજન બળ. પણ આ આખી તંત્ર નીચે જાય છે, એનો મતલબ આ બળ વધારે હશે અને R' ઓછું હશે. અહીંયા ઓલી જે માન્યતા હતી ને આપણી કે R અને mg ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ હોય, અને મેં એવું કીધું હતું કે એવું ન હોય. શું કામ? તો અહીં જો ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ આને તમે લ્યો તો આ બે તો એક જ પદાર્થ ઉપર લાગે, વળી આ બેના મૂલ્ય અહીંયા સમાન છે. અને આપણને ખબર છે ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્ય ના હોય. પણ જો ખરેખર આ ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ હોત તો અહીંયા R' અને આ બે આ વજન બળ બે સરખા થવા જોઈએ ને, જો તમારી માન્યતા સાચી હોય તો, કે ભાઈ આ ક્રિયાબળ છે તો આ પ્રતિક્રિયા બળ છે. પણ અહીંયા તમે જો આ તો નીચે જાય છે, એનો મતલબ આ વધારે છે અને આ વધારે છે, એટલે નીચે જાય તો આ ઓછું થાય, તોય બે સરખા ન થયા, એટલે ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ થાય નહીં. તો તમારે અહીંયા પહેલાં R' ગોતવું પડશે. R' શું છે? તો કે R' એ આ સપાટી વડે બ્લોક પ્લસ નળાકાર પર લાગતું લંબબળ છે. તો હું એવું કહી શકું ને કે આ સપાટી પર નીચે તરફ -R' જેટલું બળ લાગતું હશે બ્લોક પ્લસ તંત્ર નળાકાર વડે. -R' એ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડી બનશે, નહીં કે આવડું આ બળ. ખ્યાલ આવ્યો? તો આપણે R' શોધવો છે. તો એના માટે મારે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરવો પડશે. જો બ્લોક પર 25 kgનો નળાકાર મૂકતા તળિયા સહિતનું આખું તંત્ર અધો દિશામાં a બરાબર 0.1 મીટર/સેકન્ડ થી પ્રવેગ ગતિ કરે છે. અહીં તરત સ્ટ્રાઇક થઈ જાય કે હવે બીજો નિયમ ધ્યાનમાં લેશે. સમીકરણ તો બનાવવાનું છે એ ફાઇનલ, કે પહેલા નિયમથી બનાવો કે બીજા નિયમથી કે ત્રીજા નિયમથી. તો સંતુલનમાં નથી એ આપણને ખબર કઈ પડી. તો ન્યૂટનનો બીજો નિયમ શું કહે છે? સમેશન Fy બરાબર ma. અહીંયા તમારે સરળતા માટે લખવું હોય તો અહીં લખી શકો, માસ ઓફ બ્લોક પ્લસ mc એટલે માસ ઓફ સિલિન્ડર થયું ઇન્ટુ એ. mb આપણી પાસે 2 છે ને mc 25, એટલે 25 + 2 27 ઇન્ટુ એ થયું. આ થયું ન્યૂટનના બીજા નિયમનું પરિણામી સ્વરૂપ. ચલો હવે આને આપણે સોલ્વ કરીએ. જો સબમેશન Fy કીધું છે, ડાયાગ્રામ હું આનો ફ્રી બોડી ડાયાગ્રામ લઉં છું. તો આમાં તમે જો ઉપર તરફ બળ R' લાગે છે, નીચે તરફ 270 ન્યૂટન છે, એટલે કે આપણું વજન બળ છે. આ આપણે ખરેખર m બ્લોક પ્લસ માસ ઓફ સિલિન્ડર ઇન્ટુ g કર્યું એટલે મળ્યું છે. તો આ બે બળને હું અહીં દર્શાવું છું. જો આ ઉપર તરફ છે R' ધન લીધું, 270 ન્યૂટન નીચે તરફ છે એટલે -270 લીધું, અને પરિણામી બળ જે લાગતું હતું ને એ જે ગતિ કરતું હતું એનો પ્રવેગ એ હતો, એટલે એ પરિણામી ગતિવાળી જે બળ હતું એ નીચે તરફ હોવાથી મેં -ma લીધા. ma એટલે માસ ઓફ બોક્સ પ્લસ માસ ઓફ સિલિન્ડર ગુણ્યા a. સમજ પડી કેવી રીતે આવ્યું? તો હું ખરેખર અહીંયા જો આને હું થોડુંક વધારે ડેપ્થથી જવું હોય તો હું અહીંયા આવું લખી શકું, m ઇન્ટુ a, અને એમની બદલે લખી શકીએ mb પ્લસ mc ઇન્ટુ 0.1, અને અધો દિશા છે એટલે આને માઇનસ દેવા પડે. ખ્યાલ આવ્યો? બીજી રીતે તમે કરી શકો. કેવી રીતે? તો કે આ રીતે મેં શીખવાડી હતી કે ભાઈ પરિણામી બળ પરિણામી બળ ma નીચે છે એટલે 270 જાજુ હોવું જોઈએ, R' ઓછું હશે. તો 270માંથી R' બાદ કરું તો મને નીચેનું સીધું બળ આ મળે ને, એટલે મેં ડાયરેક્ટ મોટા બળમાંથી નાનું બળ બાદ કર્યું એટલે પરિણામી બળની દિશા મળી. આ સમીકરણ આ સમીકરણમાં કંઈ ફરક છે નહીં. આને માઇનસ વડે ગુણ નાખો તો આ જ આવી જશે. ઓકે, હવે ગણતરી કરીએ. R' ને કરતાં બનાવ્યો, -270 આ બાજુ આવ્યા એટલે પ્લસ થયા. આ માઇનસ એમના mb પ્લસ mc એટલે 2 + 25 27, એની વેલ્યુ 0.1 હતી. તો 27 ગુણ્યા 0.1 એટલે 2.7 થયા. 270માંથી 2.7 જાય છોકરાઓ તો 267.3 ન્યૂટન આવ્યું. તો તમે જોઈ શકો છો R' તમને કેટલું મળ્યું? 267.3 ન્યૂટન મળ્યું. ખ્યાલ આવ્યો? R' કેટલું મળ્યું? 267.3 ન્યૂટન. જ્યારે વજન કેટલું હતું? 270 ન્યૂટન. જો આપણે અહીં કીધું હતું ને આ બે ક્યારેય ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ ન હોઈ શકે, કેમ કે ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ તો સમાન મૂલ્ય ન હોય. જો આનું મૂલ્ય જો અને આનું મૂલ્ય જો, ત્યાં સમાન નથી થતા. સમજાણું? એક આ કારણ થયું કે આપણે આને ક્રિયાબળ કે પ્રતિક્રિયાબળની જોડમાં લઈ શકતા નથી. હવે આમ આ બ્લોક પ્લસ નળાકાર વડે તળિયા પર
267.3 ન્યૂટન જેટલું ક્રિયાબળ અધો દિશામાં લાગે છે. કાં તમારે લખવું પડે અધો દિશામાં લાગે છે, કાં તમારે અહીં લખવું પડે -267.3 ન્યૂટન, બેમાંથી એક હોવું જોઈએ. ઓકે, હવે એમાં પાછો ક્વેશ્ચન 2 છે, તમને કીધું છે કે ભાઈ બે કિસ્સામાં તમને જ્યાં જ્યાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જોવા મળે એ જોડી દર્શાવવાની છે. એટલે પહેલી નજરમાં છોકરા ઉતાવળમાં શું કરી નાખે, ભાઈ આકૃતિ 1માં આર અને એમજી ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળની જોડ છે તો એ ખોટું છે. એનું કારણ મેં આપ્યું, જો મેં ચોખવટે કરી છે, આગળ આવશે. પહેલાં તો આની ઉપર ક્યુ ક્રિયાબળ પ્રતિક્રિયાબળ દેખાય છે ને એ જોવાનું. તો સૌથી પહેલાં હું એવું કહું કે ભાઈ આર જો ક્રિયાબળ લઈએ તો આર બળ કોના લીધે લાગતું હતું, સપાટી વડે બ્લોક પર. તો બ્લોક સપાટી પર નીચે કેટલું બળ લગાડે છે, -20 ન્યૂટન, એટલે કે એ આરનું વિરોધી બળ થયું, તો એ -R થયું. તો આર અને -R છે ને એ ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ થાય, કેમ કે આ બળ છે એ બ્લોક ઉપર લાગે છે અને આ બળ છે એ સપાટી ઉપર લાગે છે. આ બ્લોક સપાટી વડે લાગે છે, આ બળ સપાટી વડે લાગે છે અને આ બળ બ્લોક વડે લાગે છે. સમજાણું? એક આ બળ થયું. હજી એક બળ દેખાય એમજી, તો આપણને એમ થાય આ બળ તો છે તો ખરી, અને આપણે વાત થઈ હતી કોઈ પણ બળ એકલું અટુલું ન હોય, એની સામે બીજું બળ હોય જ. તો એમજીની સામે કયું બળ, આ નહીં. સમજાવો એના માટે આ ડાયાગ્રામ જુઓ. આ પૃથ્વી છે, ઓકે, અને આ બ્લોક આપણે અહીં રાખ્યો છે. તો આ જે બ્લોક છે એની ઉપર વજન બળ નીચે લાગતું હતું એમજી, એ મેં દર્શાવ્યું છે. તો બ્લોક ઉપર પૃથ્વી વડે નીચે બળ લાગે છે, તો પૃથ્વી ઉપર બ્લોક વડે ઉપર બળ લાગે ને, કેમ કે ગુરુત્વાકર્ષણ બળ તો સામસામા બે એકબીજાને લગાડે, બે મેગ્નેટને મૂકો સરખા હોય તો બે એકબીજા તરફ ગતિ કરે ને. તો એનો મતલબ આને જેમ નીચે ગુરુત્વ બળ લાગે, જેમ પૃથ્વીને આ પદાર્થ તરફ ઉપર ગુરુત્વ બળ લાગે તો છે. તો હું એવું કહી શકું ને કે એમજીનું પ્રતિક્રિયા બળ પૃથ્વી ઉપર લાગતું બ્લોકનું બળ છે. તો એ મેં લખ્યું, જો આકૃતિ 1માં પૃથ્વી વડે તંત્ર પર લાગતું વજન બળ, પૃથ્વી વડે તંત્ર પર લાગતું વજન બળ નીચે તરફ હોય ને, પૃથ્વી વડે લાગ્યું એટલે નીચે તરફ છે, એટલે જો મેં -20 ન્યૂટન લખ્યું. એક ક્રિયાબળ લઈ તો તંત્ર વડે પૃથ્વી પર લાગતું બળ, પૃથ્વી પર લાગતું બળ આ છે અને એ તંત્ર વડે લાગ્યું, એ ગુરુત્વ બળ +20 ન્યૂટન થાય. કેમ +20 ન્યૂટન? તો કે એ બળ ઉપર તરફ છે, જે પ્રતિક્રિયા બળ થાય. તો આ એક જોડ મળી, બરાબર છે. બીજી જોડ કઈ? તો કે બ્લોક વડે તળિયા પર લાગતું બળ અને તળિયા વડે બ્લોક પર લાગતું બળ, બરાબર. એ પહેલાં ચોખવટ કરી કે અહીં એમજીનું પ્રતિક્રિયા બળ આર હોવું એ માન્યતા ભૂલ ભરેલી છે. જ્યારે દાખલો ગણીએ ને ત્યારે લખવું નોંધ ખાસ, કેમ કે બંને બળો બ્લોક પર લાગે છે, બે બળ બ્લોક ઉપર લાગે આર અને એમજી. જ્યારે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ અલગ અલગ પદાર્થ ઉપર લાગે છે, એક પદાર્થ ઉપર લાગતા નથી. વળી આકૃતિ 1માં હજી મને એક જોડ દેખાય છે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની. કઈ? તો આપણે વાત થઈ એમ બ્લોક વડે તળિયા પર લાગતું બળ -R નીચે તરફ લાગે છે. કાં હું -R લખીશ, કાં હું અધો દિશા લખીશ, બેમાંથી એક કરવું પડે. -R ક્રિયાબળ લઈ તો તળિયા વડે બ્લોક પર લાગતું બળ +R લખવું પડે, કાં તો ઉર્ધ્વ દિશામાં કહેવું પડે, બેમાંથી એક કરવું પડશે. તો આ બે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ થઈ ગઈ. તો મને આમાં ટોટલ 2 જોડ એવી મળી જે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની દર્શાવી શકાય. એના સિવાય તમને કંઈ સૂચતું હોય તો મને કહી શકો છો, છે તો નહીં, છતાંય વિચારો. હવે આકૃતિ હું આની વાત કરું, બરાબર છે. તો આ આકૃતિમાં ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ કઈ થાય? તો એક તો હું કહી શકું કે ભાઈ તળિયા વડે આ બ્લોક પ્લસ સિલિન્ડરના તંત્ર પર લાગતું પ્રતિક્રિયાબળ R' ઉર્ધ્વ દિશામાં છે. તો હું કહી શકું ને કે બ્લોક પ્લસ સિલિન્ડર તળિયા ઉપર બળ લગાડશે, એ અધો દિશામાં હશે, અધો દિશા હોય એટલે -R' થયા. તો આ ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ થઈ. બીજી વસ્તુ કે જો એ બ્લોક ઉપર આપણે સિલિન્ડર મૂક્યો તો બ્લોક અને સિલિન્ડર એ બેયનું વજન જે છે એ પૃથ્વી વડે લાગતું બળ છે નીચે તરફ. તો પૃથ્વી પર આ બે ઉપર તરફ બળ લગાડે, એટલે જે જોડ મને આમાં મળી એવી જ જોડ અહીંયા મળી, પણ ખાલી મૂલ્ય 270 થઈ જશે, કેમ કે બ્લોક અને સિલિન્ડર બેનું દળ એડ થશે. તો પહેલાં હું લખું છું આકૃતિ 2માં પૃથ્વી વડે તંત્ર એટલે બ્લોક પ્લસ સિલિન્ડર પર લાગતું વજન -270. માઇનસ કેમ? જો નીચે તરફ છે, પૃથ્વી વડે લાગે છે ને એટલે. તો એને ક્રિયાબળ લઈ લીધું. તો તંત્ર વડે પૃથ્વી પર બળ લાગે છે ઉપર તરફ, એટલે +270 ન્યૂટન એને પ્રતિક્રિયા બળ. તો મને એક જોડ મળી.
બીજી જોડ આ આર ડેશ વાળી મળશે. જો તંત્ર વડે તળિયા પર લાગતું બળ, તળિયા પર બળ લાગે નીચે લાગે છે, એને ક્રિયાબળ કીધું. નીચે છે એટલે -267.3 લીધું. 267 કેમ? તો કે આર ડેશ ઈ હતા ને એટલે મૂલ્ય લીધું. તથા તળિયા વડે તંત્ર પર ઉપર તરફ લાગે છે એટલે એ +267.3 ન્યૂટન બળ છે, એ પ્રતિક્રિયા બળ. તો આ એક જોડી મેળી. હજી એક જોડ એમાં છુપાયેલી છે. કઈ? તો જોજો, આ બ્લોક છે અને આ નળાકાર હતો. તો આ નળાકાર છે એ આની ઉપર એક બળ લગાડશે અને આ બ્લોક છે એ નળાકારની આ સપાટી ઉપર એક બળ લગાડશે. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ એવો થયો, નળાકાર વડે બ્લોક પર નીચે બળ લાગે છે અને બ્લોક વડે નળાકાર ઉપર બળ લાગે. આ બે બળ થયા. બે ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ થયા. કેમ કે આ જે બળ લાગે એ કોની ઉપર લાગે છે? બ્લોક પર. અને આ જે બળ લાગે છે એ કોની ઉપર લાગે છે? નળાકાર ઉપર. તો આ બે ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે છે. જો બ્લોક વડે નળાકાર પર લાગતું બળ ક્રિયાબળ હોય, તો નળાકાર વડે બ્લોક પર લાગતું બળ પ્રતિક્રિયા બળ હોય. તો આ જે પોર્શન છે ને છોકરાઓ, આ પોર્શન હું એવું ઈચ્છીશ કે 2-3 વાર જુઓ, સાંભળો નિરાતે. રાત્રે સુવા જતા હો ને ત્યારે હેન્ડ્સ ફ્રી કાનમાં રાખી આકૃતિને વિઝ્યુલાઇઝ કરી અને આને ખાલી સાંભળે રાખજો. 2-3 વાર સાંભળજો, નીંદર ફટાફટ આવી જશે. અને જો પૂરું ધ્યાનથી સાંભળી લીધું હશે તો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. અહીંયા ચેપ્ટર આપણું થિયરી પોર્શન ને એ બધું પૂરું થાય છે. હવે ખાલી પ્રેક્ટિસનો પોર્શન બાકી રહે. તો સ્વાધ્યાય શરૂ કરીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.1 ક્વેશ્ચન નંબર 5.1. જો નીચેના કિસ્સામાં લાગતા ચોખ્ખા બળના માન અને દિશા જણાવો. તમને કીધું છે કે આ બધી ગણતરીમાં G બરાબર 10 લેવાનો છે. તો પહેલો ક્વેશ્ચન છે, અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર કેટલું બળ લાગે? તો પહેલી નજરે છોકરા એમ થાય કે અચળ ઝડપથી નીચે આવે છે એટલે ગુરુત્વ બળને લીધે નીચે આવે છે, એટલે અચળ ઝડપથી નીચે આવે. બરાબર, એટલે આપણે જવાબ લખી નાખી ગુરુત્વ બળ. પણ એ ખોટું થાય ને, કેમ કે ચોખ્ખટ કરીને કીધું છે કે અચળ ઝડપથી આવે. છોકરો, અચળ ઝડપનો મતલબ પ્રવેગ શૂન્ય. પ્રવેગ શૂન્ય એટલે નો ફોર્સ. તો આપણને તરત સવાલ થાય ને કે ભાઈ ગુરુત્વ પ્રવેગને લીધે તો નીચે આવતો હતો. તો એ તમે શ્યાનતા બળ ભણી ગયા છો. શ્યાનતા બળ તમને ખબર છે કે ભાઈ શ્યાનતા બળને લીધે હવાનું શ્યાનતા બળ ઉપર તરફ લાગે છે વરસાદના ટીપાને, જ્યારે ગુરુત્વ બળ છે એ નીચે તરફ લાગે છે. જ્યારે વરસાદના ટીપાએ જ્યારે ગતિની શરૂઆત કરી હશે ત્યારે એનો વેગ ધીમે ધીમે વધતો હશે અને શ્યાનતા બળ છે એ વેગના સમપ્રમાણમાં છે. જેમ જેમ નીચે તરફ આવશે એમ વેગ વધશે. વેગ વધશે એટલે શ્યાનતા બળ વધશે. તો એક સમય એવો આવશે કે શ્યાનતા બળ અને ટીપાનું વજન બળ બે ઇક્વલ એન્ડ ઓપોઝિટ થઈ જશે. ઓકે, એટલે એના ઉપર નેટ ફોર્સ 0 થઈ જશે. અહીંયા જે વેગ એ પ્રાપ્ત કરે છે એ વેગને આપણે ટર્મિનલ વેલોસિટી કહી છીએ, ક્રાંતિ વેગ કહી છીએ. બરાબર છે? તો ક્રાંતિ વેગ તો નહીં, પણ ટર્મિનલ વેગથી જ આપણે એને ઓળખીએ. તો ટર્મિનલ વેગ જે છે એ ટર્મિનલ વેગને લીધે એ અચળ ઝડપથી નીચે આવે છે અને એની ઉપર કોઈ નેટ ફોર્સ હોતું નથી. તો એનો જવાબ શું આવશે? વરસાદનું ટીપું અચળ ઝડપથી ગતિ કરે છે તેથી પ્રવેગ શૂન્ય, તેથી બળ પણ શૂન્ય થાય. તો દિશાનો તો કોઈ સવાલ જ નથી. અચ્છા, બીજો ક્વેશ્ચન શું છે? તો કે બીજો ક્વેશ્ચન એમ કે છે, પાણી પર તરતા 10 ગ્રામ દળના બૂચ પર. બૂચ છે જે એ પાણી પર તરે છે. તો હું એવું કહી શકું ને, પદાર્થ તરે ક્યારે? તરે છે મતલબ એની ઉપર એક વજન બળ લાગે, એના લીધે એ ડૂબે, અને એક બીજું લાગે ઉત્પ્લાવક બળ, જે પાણીના અણુઓ એને ઉપર તરફ લગાડે છે. તો હું એવું કહી શકું ને કે બૂચ પર પાણી વડે જે ઉત્પ્લાવક બળ લાગે છે એ બળ અને બૂચનું વજન બળ બે કેવા હશે? સમાન. બરાબર, આ બે સમાન થાય છે. એના લીધે બૂચ નથી નીચે જતું, નથી ઉપર જતું. તેથી તેના પર પરિણામી બળ શૂન્ય થાય અને એ ડૂબતું નથી, તરે છે. પછી ત્રીજો ક્વેશ્ચન કહે છે, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલ પતંગ. અહીં પતંગ સ્થિર હોવાથી
સ્થિર વર્ડ એવું છોકરાઓ, સ્થિર વર્ડ આવે અથવા ઝડપ અચળ આવે ત્યારે ન્યૂટનનો પહેલો નિયમ આવે. ન્યૂટનના પહેલા નિયમ મુજબ પતંગ પર લાગતું બળ શૂન્ય હોય. સમજાણું? ખરેખર બળ લખીએ એની બદલે નેટ ફોર્સ લખીએ અથવા ચોખ્ખું બળ લખીએ તો વધારે સારું લાગે ને. પતંગ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય તો જ પતંગ સ્થિર રહી શકે, બાકી રહી ન શકે. હવે તો ત્રણેય નિયમે આવડી ગયા હશે. પછી કીધું છે ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર અચળ વેગથી ગતિ કરે છે. ભલે ને ખરબચડો રસ્તો હોય પણ વેગ અચળ છે ને, તો વેગ અચળ હોય તો પ્રવેગ શું થાય? શૂન્ય થાય ને. પ્રવેગ શૂન્ય એટલે બળે શૂન્ય, અથવા તો અચળ વેગથી ગતિ કરે તો ન્યૂટનનો પહેલો નિયમ પડાય. તો ન્યૂટનના પ્રથમ નિયમ પરથી બળ શૂન્ય છે. તો ચોથા કિસ્સામાં બળ શૂન્ય એવું છોકરા. હવે છેલ્લો કિસ્સો, પાંચમો કિસ્સો. બધા દ્રવ્ય પદાર્થોથી દૂર તથા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર. આપણને એટલી ખબર છે કે ઇલેક્ટ્રોનને પ્રોટોન એરે એટ્રેક્શન છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રથી દૂર તો સમજાય. વિદ્યુત ક્ષેત્ર એટલે પ્રોટોન ઇલેક્ટ્રોનની જે અસર છે, જે એકબીજાને ટ્રેક કરે છે એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ચુંબકીય ક્ષેત્ર કીધું તો છોકરાઓ ઇલેક્ટ્રોનને ચુંબકીય ક્ષેત્ર પણ કંઈક અસર ઉપજાવે છે. શું અસર ઉપજાવે છે એ આપણે 12માં ભણશું. અચ્છા, દ્રવ્ય શું કામ કીધું છે? તો કે દ્રવ્ય શેના બનેલા હોય? પ્રોટોન અને ઇલેક્ટ્રોનના જ બનેલા હોય, ન્યુટ્રોનના બનેલા હોય. તો એ દ્રવ્યો પણ ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડતા હોય. એટલે આ લોકોએ કીધું છે કે તમારે એક ઇલેક્ટ્રોનની ગતિનો વિચાર કરવાનો છે. એ ઇલેક્ટ્રોનની ગતિ એવી જગ્યાએ થાય જ્યાં કોઈ દ્રવ્ય નથી, એટલે એ કોઈ બળ લગાડશે નહીં. જ્યાં વિદ્યુત ક્ષેત્રય નથી, એટલે કે પ્રોટોન કે એવું નથી, એટલે એના લીધે બળ નહીં લાગે. અને ચુંબકીય ક્ષેત્રય નથી, એટલે કે ચુંબકને લીધે કોઈ બળ લાગતું નથી. મતલબ ઇલેક્ટ્રોન ઉપર કોઈ બળ છે જ નહીં. અને તમને કીધું છે કે ચોખ્ખું બળ ઇલેક્ટ્રોન ઉપર કેટલું હોય અને એ ગતિ કરે છે. તો આપણે એવું કહી શકીએ ને કે અહીં ઇલેક્ટ્રોન પર કોઈ જ પ્રકારનું ક્ષેત્ર, કયા તો કે ગુરુત્વ ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હાજર ન હોવાથી લાગતું ચોખ્ખું બળ શૂન્ય છે. જો ઇલેક્ટ્રોન દળ ધરાવે જ છોકરાઓ, કોઈ દ્રવ્ય એની સાથે હોત તો ગુરુત્વ બળ લાગત, જો કોઈ વિદ્યુત ભાર એની પાસે હોત તો વિદ્યુત બળ લાગત, જો કોઈ મેગ્નેટ હોત ત્યાં તો મેગ્નેટિક ફોર્સ લાગત. કોઈ જ એની પાસે નથી એટલે એની પર કોઈ બળ લાગતું નથી, એટલે નેટ બળ શું થાય? શૂન્ય થાય. પછી દાખલા નંબર 5.2 જુઓ. 0.05 કિલોગ્રામ દળની એક લખોટીની વાત છે. તો હું અહીં લખું છું લખોટીનું દળ m બરાબર 0.05 kg. તમને કીધું છે કે એને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, ઉપર ફેંકી છે. તો એની ઉપર જે ચોખ્ખું બળ લાગે એની દિશા નીચેના કિસ્સામાં જણાવો. 3 અલગ અલગ કિસ્સા આપ્યા છે. પહેલો કિસ્સો, લખોટી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે. લખોટી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે. છોકરા, ઉર્ધ્વ દિશામાં ગતિ કરે તો ગુરુત્વ બળ નીચે લાગે જ છે. હવાનો અવરોધ અવગણવાનો કીધો છે, હવાનો અવરોધ નથી લેતા આપણે. તો લખોટી ઉપર જાય ત્યારે એની સ્પીડ ધીમી થાય છે, કેમ કે એને ગુરુત્વ બળ નીચે લાગે છે. લખોટી નીચે આવે તો એની સ્પીડ વધે છે. કેમ? તો કે ગુરુત્વ બળ નીચે લાગે છે. એનો મતલબ બે કિસ્સા, એક ઉપર ફેંકવામાં, નીચે ફેંકવામાં, બે વખતે ગુરુત્વ બળ તો નીચે જ લાગવાનું છે. તો ગુરુત્વ બળ અધો દિશામાં લાગે. દિશા તો મળી ગઈ, હવે મૂલ્ય જોઈએ ને. તો ગુરુત્વ બળ F બરાબર mg થાય અને અધો દિશા છે એટલે માઇનસ આવે છોકરાઓ. તો અહીંયા હું લખીશ -0.05 ઇન્ટુ g. કેટલા લેવાના કીધા છે? જીની કોઈ ચર્ચા કરી નથી, પણ સરળતા માટે તમે વાત કરો તો 10 તમારે લેવો હોય તો લઈ શકો, 9.8 લ્યો તોય વાંધો આવતો નથી, આપણે 10 લઈ લઈએ. તો શું જવાબ આવે જોવો જોઈએ ધ્યાનથી. -0.05 ઇન્ટુ 10 એટલે 0.5 જવાબ આવ્યો. 0.5
ન્યૂટન એ ઋણ દિશામાં બળ લાગે. બરાબર છે. પછી તમને કીધું છે તેની અધો દિશાની ગતિ દરમિયાન એની ઉપર કેટલું બળ લાગે. હવે એ નીચે આવતું હોય તો એ બળ તો નીચે જોઈએ, બળ નીચે એટલે ઋણ દિશામાં જ આવે. આ માઇનસ નિશાની અધો દિશા દર્શાવે. અહીં આ લખવું પડે છોકરાઓ, ઋણ નિશાની અધો દિશા દર્શાવે છે. આ લખજો. હવે આન્સર બીની વાત કરીએ તો કે આન્સર બીમાં શું છે? ક્વેશ્ચન શું હતો? તો કે લખોટી અધો દિશામાં ગતિ કરે એટલે કે નીચે આવે છે. તો હું શું લખીશ? તો કે ભાઈ વજન બળ તો અધો દિશામાં જ લાગે. વજન બળ હંમેશા અધો દિશામાં જ હોય. એ ઉપર જાય કે નીચે જાય. તો હું શું લખું અહીંયા? માટે એફ બરાબર માઇનસ mg બરાબર ગણતરી કર્યા વગર હવે લખી શકાય ને 0.5 ન્યૂટન. અધો દિશા ઋણ દિશાની છે નહીં તો કે અધો દિશાની. પછી આન્સર સી. આન્સર સીમાં એમ કહે છે કે લખોટી જ્યારે ઉપર જાય ત્યારે એક ક્ષણ માટે સ્થિર રહે છે, પછી નીચે આવે છે. તો તમને કીધું અહીંયા કેટલું બળ લાગે, તો અહીંયા સ્થિર થઈ ગઈ તો આપણને એક માઇન્ડસેટ આપણું એવું થાય ને, સ્થિર થઈ એટલે નેટ ફોર્સ 0 થઈ જાય. તો એ ખોટું છે. જો અહીંયા નેટ ફોર્સ 0 હોત તો એ થોડી નીચે આવતો, તો અહીંયા સ્થિર પડી ન રહે. સ્થિર હતી ને ગતિમાં આવી એનો મતલબ અહીંયા બળ તો છે જ. સમજાય છે? ગતિમાં હતી, સ્થિર થઈને ગતિમાં આવી એટલે અવસ્થા એની બદલાઈ રાખે છે, એનો મતલબ બળ લાગે છે. જ્યારે લખોટી આપેલ ઊંચાઈ પર આપેલ કરતાં પ્રાપ્ત કરેલ લખીએ ને એ બરાબર રહેશે. પ્રાપ્ત કરેલ ઊંચાઈ પર ક્ષણિક સ્થિર હોય ત્યારે પણ વજન બળ અધો દિશામાં જ લાગે. વજન થોડું લાગવાનું બંધ થઈ જાય. માટે એફ બરાબર ફરીથી -mg બરાબર -0.5 ન્યૂટન અધો દિશામાં. ખ્યાલ આવી ગયો? અચ્છા, એમાં પૂછ્યું છે કે જો લખોટીને 45ના ખૂણે ફેંકવામાં આવે તો જવાબ શું જુદો થાત? તો આપણે કહીએ ને લખોટીને 45 ડિગ્રીએ ફેંકતા મહત્તમ ઊંચાઈએ જે ક્ષણિક સ્થિર થાય ત્યારે પણ તેને વજન બળ એટલું જ લાગે. એમાં કંઈ ફરક પડે? વજનમાં થોડો ફરક પડે. 45 ડિગ્રીએ ફેંકો કે 90 ડિગ્રીએ ફેંકો કે 0 ડિગ્રી, વજન તો વજન જ રહેવાનું. ખ્યાલ આવ્યો ને? તો અહીંયા દાખલા નંબર 5.1 પૂરો, 5.2 પૂરો. છોકરાઓ અહીંયા લેક્ચર પણ પૂરો કરીએ. સ્વાધ્યાયના 5.3, 5.4, 5.5, 5.6 અને 5.7 5 દાખલા 3, 4, 5, 6 અને 7 હોમવર્કમાં છે. 5.4 થોડોક અઘરો કહી શકાય એવો છે. લોજિકનો પૂરો ઉપયોગ કરવો પડશે. ટ્રાય કરજો, લખીને મને મોકલજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના સોલ્યુશનમાં આગળ વધશું.